હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ અને હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. સવારના જો 8:30 થયા છે ને ત્યાં તો આપણે ઘરનું બધું કામ પૂરું થઈ ગયું હતું અને જો આપણે ફ્રી થઈ ગયા હતા. અને કાલનો વિડીયો જો એડિટિંગ કરવાનો બાકી હતો ને તો આપણે જો એ જ એડિટિંગ કરતા હતા. અને આ બાજુ જો મશીનમાં આપણે કપડાં ઉતાર નાખી દીધા હતા, પણ ઉપરના ટાંકામાં પાણી નહોતું. નળ આવે ને એટલે આપણે ઉપરનો ટાંકો ભરી લેશું પછી મશીનમાં કપડાં ચાલુ કરી દઈશું, એટલે કપડાં ઉતાર આપણા ધોવાઈ જાય. અને આ બાજુ જો ધવલભાઈ મોડે લગી હતો તો આજ, એટલે જો પથારી હંકેલવાની બાકી રહી ગઈ છે તો આપણે જો પથારી હોત ને બધી હંકેલી નાખ્યા. ત્યાં જો મમ્મીના સાહેબની આવ્યા હતા ને તો આપણે જો એ લોકો માટે મસ્તીની ચા હોતન ઉકાળી નાખી હતી ને આપણે જમવાનું બની ગયું હતું. ને મમ્મીના આવવામાં થોડીક વાર હતી અને મને જો લાગી હતી ભૂખ, એટલે આપણે જો દાળ ભાત લઈ લીધા હતા ખાવા માટે. અને અહીંયા જો મમ્મીને આવી ગયા હતા ને મમ્મી જો આવીને સીધા જમવા બેસી ગયા હતા. થોડી ઘણી ભૂખ તો મને પણ હતી, પણ મારે કંઈ ખાવું નહોતું. મારે દક્ષને ધવલને તો નોકરી કેરી જ ખાવાની હતી. ત્યાં જો આપણે હંચે બેઠા હતા અને આપણે સોંગ સાંભળતા હતા અને સિલાઈ હોતન કરતા હતા. ત્યાં તો આપણે ચાણું ટાણું થઈ ગયું હતું, એટલે આપણે જો મસ્તીની ચા બનાવી નાખીને હાલો બધા ચા પીવા માટે. ત્યાં જો આપણે રાતના જમવામાં ભીંડાનું શાક હતું, લોટવાળા મરચાં હતા અને રોટલી હતી. અને ભેગો જો આપણે ચેવડો વતન લીધો હતો. આ બાજુ જો કેરી વતન હતી. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક શેર ને ફોલો કરતા જાજો.